અનેક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। સૌપ્રથમ હવે તેની ઉપર નજર કરી લઈએ। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે જેમાં સતત ત્રીજા વર્ષે અમદાવાદ ફ્લાવર શોનો વર્લ્ડ રેકોર્ડ, જેમાં ભારત એક ગાથા થીમ હેઠળ ભવ્ય ફ્લાવર શો છે તેની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે એક સાથે બે ગિનિસ બુક ઓફ રેકોર્ડનો અધ્યાય છે, જેમાં પ્રથમ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વિશ્વના સૌ ફ્લાવર મંડલા, તો બીજો રેકોર્ડ સરદાર પટેલના વિશ્વના સૌથી મોટા પોર્ટ્રેટનો છે। ફ્લાવર મંડલાનું ડીજીપીએસ ટેકનોલોજી દ્વારા ચોક્કસ માપ લેવાયું હતું। અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં સતત ત્રીજી વખત માટે અમદાવાદે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યા છે। સૌથી બિગેસ્ટ વિશ્વનું ફ્લાવર પોર્ટ્રેટ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું આપણે અહીંયા કર્યું છે, જેનું કુલ લંબાઈ 41.17 મીટર અને એનું ઉચ્ચતા 8 મીટરનું અને કુલ વિસ્તાર 329 ચોરસ મીટરનું નોંધાયો છે। ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026માં ભારત એક ગાથા થીમ હેઠળ તૈયાર કરવામાં આવેલ પ્રતિકૃતિઓએ એક સાથે બે નવા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરીને સતત ત્રીજા વર્ષે વર્લ્ડ રેકોર્ડની હેટ્રિક નોંધાવી વૈશ્વિક સ્તરે અમદાવાદ અને ગુજરાતને વૈશ્વિક ગૌરવ અપાવ્યું છે। એના માટે સૌને ખૂબ ખૂબ ફરીથી અભિનંદન આપું છું। પ્રથમ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વિશ્વના સૌથી મોટા ફ્લાવર મંડાલાનો છે, જ્યારે બીજો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સરદાર વલ્લભભાઈ પટેલજીના વિશ્વના સૌથી મોટા ફ્લાવર પ્રતિકૃતિ